સ્ટુડન્ટ હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું બિઝનેસ એકાઉન્ટિંગ 4 એમાં જે આપણે યુનિટ નંબર જે છે એ ચોથું જોઈ રહ્યા છીએ બરાબર છે સેવા પડતર પદ્ધતિ 2 એટલે કે એમાં હોટેલ હોસ્પિટલ્સ અને થિયેટર્સ આજે આપણે એમાં જે ક્વેશ્ચન નંબર 4 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2025માં જે પૂછાઈ ગયો છે દાખલો એ જોવાનો છે બીજો શું કહેવા માગે છે તો કે સંદીપ ઓરડીચ હોટેલના માલિક છે તે મકાનનું ભાડું માસિક 30,000 છે મરામત જાળવણી ખર્ચ તેમણે ભોગવવાનો છે હોટેલના એક મેનેજરનો માસિક પગાર 14,500 4 ડેટા એન્ટ્રી ક્લાર્કનો દરેકનો માસિક પગાર 4,500 20 નોકર દરેકનો માસિક પગાર 2,000 હોટેલમાં 30 પથારીની અને જરૂર પડીએ વધારાની 5 પથારીની સગવડ છે બરાબર છે 31/12/2024ના રોજ પૂરા થતા વર્ષમાં પથારીઓનો વપરાશ આપણને કીધો છે પથારી અને દિવસ બરાબર આટલા દિવસ આટલી પથારી યુઝ થઈ છે બરાબર છે 60 દિવસ 10 25 દિવસ 20 100 દિવસ 25 75 દિવસ 30 અને 80 દિવસ 35 એટલે બરાબર છે વર્ષ દરમિયાન ખર્ચ આપણને કીધો છે વિગત અને રૂપિયા પાવર વીજળીમાં 20% સ્થિર ભોજન ખર્ચ 30% સ્થિર મકાન મરામત 40% સ્થિર ધોલાઈ ખર્ચ 25% સજાવટ ખર્ચ 50% સ્થિર અને ઓફિસ ખર્ચ છે એ 40% સ્થિર છે 5 નવા વોશિંગ મશીન દરેક રૂપિયા 40,000ના તેવા 8/8/2024ના રોજ ખરીદ્યા હતા જેના પર 10% લેખે ઘસારો ગણો જે ચલિત ખર્ચ ગણવાનો છે ઉપરોક્ત વિગતો પરથી 31/12/2024ના રોજ પૂરા થતા વર્ષનું દૈનિક પથારી દીઠ પડતરની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરો હવે દૈનિક પથારી દીઠ આપણે પત્રક તૈયાર કરવાનું છે પથારી દિવસ દીઠ તો પહેલાં આપણે કાંઈ નથી જરૂરી ગણતરીમાં પથારી દિવસ એ તો બંને ઓલરેડી આપેલા જ છે કે ભાઈ આટલા દિવસ આટલી પથારીનો યુઝ થયો છે તો આપણે પથારી દિવસની ગણતરી પહેલાં કરી લઈએ બરાબર છે તો પહેલાં આપણે જરૂરી ગણતરી પહેલી ગણતરી છે પથારી દિવસ બરાબર કેટલી પથારી ને કેટલા દિવસ તક કે પથારી છે એને ગુણ્યા દિવસ બરાબર પથારી દિવસ ચાલો તો પથારી છે 10 અને દિવસ છે 60 અને હું લાઈનમાં લખી નાખું 10 20 25 30 અને 35 10 20 25 30 35 એને ગુણ્યા 60 પછી 5 25 100 75 80 25 100 75 અને 80 ચાલો તો આ 600 પથારી દિવસ આ 20 ગુણ્યા 25 એટલે 25 દુ 50 500 પછી 25 ગુણ્યા 100 એટલે 2,500 પછી 30 ગુણ્યા 75 એટલે 30 ગુણ્યા 75 એટલે એ થશે 2,250 અને 35 ગુણ્યા 80 એટલે એ થશે 2,800 ટોટલ કરી નાખીએ 2,800 2,250 2500 500 અને 600 એ આવશે 8,650 કુલ પથારી દિવસ ચાલો કુલ પથારી દિવસ આપણા આવી ગયા 8,650 હવે આપણે પડતર પત્રક ઉપર આવેલા જઈએ પથારી દિવસનું કામ થઈ ગયું આપણે જે જરૂર હતી પથારી દિવસ દીઠ પડતર આપણે જે છે એ આપણે જોવાની હતી તો એ આપણે થઈ ગયું હવે આપણે જેમ કીધું છે એમ આપણે શરૂઆતથી પડતર પત્રકમાં લખતા જઈએ હવે જુઓ અહીંયા સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ એમ બે ખર્ચ આપ્યા છે તો આપણે અહીંયા બે ભાગ પાડી નાખીએ બરાબર છે તો સ્થિર ખર્ચ અને ઘણી બધી જગ્યા મૂકી અને ચલિત ખર્ચ બરાબર છે ચાલો સૌપ્રથમ એને કીધું છે કે તેમનું મકાનનું ભાડું માસિક 30,000 છે હવે જુઓ અહીંયા આપણને બધી વસ્તુ જો અહીંયા એમ કીધું છે કે પૂરા થતા વર્ષમાં પથારીનો વપરાશ એટલે વાર્ષિક પથારીઓ આપેલી છે બરાબર છે વાર્ષિક આખી માહિતી આપી છે એટલે આપણે બધી વસ્તુ વાર્ષિક લેશું બરાબર છે એટલે પડતર પત્રક પણ આપણે વાર્ષિક જ બનાવશું બરાબર છે ચાલો તો સૌપ્રથમ છે ભાડું મકાનનું ભાડું અને મકાન ભાડું તમને ખબર છે સ્થિર ખર્ચ જ છે બરાબર છે તો 30,000 એને ગુણ્યા 12 તો 12 તેરી 36 3,60,000
પછી હોટેલના એક મેનેજરનો માસિક પગાર, તો અહીંયા આપણે મેનેજરનો પગાર, એ પણ સ્થિર ખર્ચ જ છે, બરાબર છે. 14,500 છે માસિક. તો આપણે વાર્ષિક કરી નાખીએ એના. $1,74,000. પછી એને કીધું છે 4 ડેટા એન્ટ્રી ક્લાર્ક દરેકનો માસિક પગાર. તો ડેટા એન્ટ્રી ક્લાર્ક દરેકનો માસિક પગાર કેટલો છે? 4,500. એવા કેટલા જણા છે? તો કે 4 અને 12 માં. શું કામ? કે એને માસિક પગાર આપ્યો છે, આપણે વાર્ષિક જોઈશું, બરાબર છે. તો 4,500 એને ગુણ્યા 4 એને ગુણ્યા 12 આવશે 2,16,000. પછી 20 નોકર દરેકનો માસિક પગાર 2,000. તો નોકરનો કેટલો છે? નોકર તો કે 2,000 નોકરનો પગાર છે. કેટલો છે? માસિક છે અને 20 નોકર છે. તો 20 નોકર અને 12 માસ, બરાબર. માસિક છે, મારે વાર્ષિક જોઈ છે એટલે 2,000 ગુણ્યા 20 ગુણ્યા 12 એટલે એ આવશે 4,80,000. પછી છે હોટેલમાં 30 પથારીની જરૂર છે અને 5 વધારાની સગવડ છે. તો એ તો આપણને બધી જ પથારી ક્યારે કેટલી આપણે રાખી છે એ આપી દીધું છે, એટલે એનું કાંઈ કામ નથી. પછી વર્ષ દરમિયાનના ખર્ચ આપ્યા છે આપણને, બરાબર. આ બધા આપણા ફિક્સ કોસ્ટ હતા, બરાબર છે. હવે પાવર અને વીજળી એમાં 20% સ્થિર છે અને બાકીનું ચલિત છે. તો પહેલાં આપણે પાવર વીજળી કેટલે છે? તો કે 20% સ્થિર છે, એટલે 50,000ના 20% એટલે 10,000. અને બાકીનું શું છે? તો કે ચલિત છે. તો અહીંયા આપણે પાવર વીજળી 80%, બરાબર, ચલિત છે. તો માઇનસ કરી જે 40,000 વધ્યા એ હું ચલિતમાં લખી નાખું. પછી છે ભોજન ખર્ચ 30% સ્થિર. સ્થિર છે, બરાબર છે. તો કેટલો છે? તો કે ભોજન ખર્ચ છે 2,15,000 એના 30% સ્થિર છે 64,500 અને બાકીનો ચલિત છે ભોજન ખર્ચ 70% ચલિત છે. તો માઇનસ કરીને અહીં લખી નાખું 1,50,500. પછી છે મકાન મરામત 40% સ્થિર છે. તો મકાન મરામત 40% સ્થિર. તો મકાન મરામત છે કેટલું? તો કે 75,000 એટલે 30,000 આપણું સ્થિર છે. અને અહીંયા મકાન મરામત બાકીના કેટલા રહ્યા? તો કે 60% ચલિત છે, માઇનસ 45,000. પછી છે ધોલાઈ ખર્ચ 25% સ્થિર. તો ધોલાઈ 25% સ્થિર છે. કેટલું છે? તો કે 52,000. તો 52,000ના 25% કેટલા? તો કે 13,000. અને અહીંયા આપણે ધોલાઈ ખર્ચ 75% શું થાય? ચલિત થાય, બરાબર. તો માઇનસ છે 39,000. તો પછી છે સજાવટ ખર્ચ 50% સ્થિર. તો અહીં લખશું સજાવટ ખર્ચ, બરાબર. કેટલા છે? તો કે 50% સ્થિર છે. 80,000 છે તો 40,000 સ્થિર થશે, બરાબર. અને સજાવટ ખર્ચ 50% ચલિત એટલે કે 40,000 ચલિત. પછી છે ઓફિસ ખર્ચ 40% સ્થિર. પછી છે ઓફિસ ખર્ચ
40% સ્થિર છે તો 60% ચલિત થશે, બરાબર. તો ઉપરથી જ ચાલુ કરીએ આપણે જેમ લખીએ છીએ એમ. ઓફિસ ખર્ચ 40% એટલે 4 દૂને 8 એટલે કે 8000, બરાબર. 20000 છે એટલે 40% એટલે 4 દૂને 8, 8000 આપણા ઓફિસ ખર્ચના ચલિત, અને ઓફિસ ખર્ચ 60% સ્થિર એટલે કે 12000, બરાબર છે. પછી એને એમ કીધું છે કે ભાઈ 5 નવા વોશિંગ મશીન દરેક ₹40,000નો તેવા 8/8/2024ના રોજ ખરીદ્યા હતા, જેના પર 10% લેખે ઘસારો ગણો, અને જે ચલિત ખર્ચ આપણે ગણવાનો છે. ચાલો તો અહીંયા આપણે થોડોક ઘસારાની ગણતરી કરી નાખીએ. ચાલો તો આના પર થોડુંક ધ્યાન આપણે આપવાનું છે. શું તો કે એની જો તારીખ આપી છે અને તારીખ ડિટ્ટો આપી છે, એટલે કે એની 8/8/2024ના રોજ ખરીદી કરી છે, બરાબર. તો આપણે અહીંયા જે છે એ વર્ષ ક્યારે પૂરું થાય તો કે 31/12/2024ના રોજ આપણે છે એ વર્ષ પૂરું થાય છે, બરાબર. તો 8મો મહિનો એટલે કયો મહિનો તો કે આપણે છે ગણતરી કરીએ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, બરાબર. તો ઓગસ્ટમાં કેટલા દિવસો હોય તો કે સર ઓગસ્ટમાં એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર, એમાં 30 દિવસ. તો આમાં છે એ 31 દિવસ હશે. હવે 31 દિવસમાંથી 7 દિવસ આપણે માઇનસ કરીએ, કારણ કે 8 તારીખે તો એની ખરીદી કરી છે, બરાબર. એટલે કે 24 દિવસ ઓગસ્ટના, 24 દિવસ, બરાબર. પછી સપ્ટેમ્બરના, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં કેટલા તો કે 30 દિવસ, ઓક્ટોબરમાં તો કે 31 દિવસ, નવેમ્બરમાં તો કે 30 દિવસ અને ડિસેમ્બરમાં 31 દિવસ, બરાબર. એટલે કે ટોટલ એની દિવસ કેટલા રાખ્યા છે તો કે આને આપણે જો ટોટલ મારીએ 24, 30, 31, 30 અને 31 એટલે 146 દિવસ છે, બરાબર. 146 શું છે દિવસ છે. આ ગણતરી ખાલી તમને બતાવવા માટે છે, બરાબર. તમે મનમાં આ ગણતરી કરી શકશો, બરાબર, અથવા તો તમે ક્યાંય રફ પેજમાં તમે આ ગણતરી કરી શકશો, બરાબર છે. તો 146 દિવસ આપણે વોશિંગ મશીન રાખ્યા છે. તો 40,000ના વોશિંગ મશીન છે, બરાબર. એક મશીન 40,000નું છે, એવા 4 મશીન છે, બરાબર. એટલે કે ચોકે 16, 1,60,000ના મશીન છે. એના પર આપણે 10%નો ઘસારો અને કેટલા દિવસનો તો કે 146 દિવસનો, અને વર્ષના દિવસો 365 આપણે ધારીએ, બરાબર. આને આપણે કમ્પ્લીટ કરી નાખીએ તો 1,60,000 ગુણ્યા 10%, એને ગુણ્યા 146 ભાગ્યા 365 એટલે 6,400. એ શું આવશે મારો વાર્ષિક ઘસારો. એક જ મિનિટ, બાકી બધી ગણતરી બરાબર છે, પણ 40,000ના 5 નવા મશીન છે, નહીં કે 4. ચાલો 4 × 5 = 20, 2 લાખ રૂપિયા, અને 2 લાખના 10% 20,000, 2 લાખ ગુણ્યા 10%, એને ગુણ્યા 146 ભાગ્યા 365 એટલે 8,000. ચાલો ઘસારામાં થોડોક સુધારો, બરાબર. ભૂલથી 40,000ના 5 નવા મશીન આવ્યા હતા, મેં ભૂલથી 4 મલ્ટીપ્લાય કરી નાખ્યા એટલે ગોટો થયો, બરાબર છે. ચાલો કાંઈ વાંધો નહીં. 8,000નો આપણો વાર્ષિક ઘસારો, એને આપણે ચલિત ખર્ચ ગણવાનો છે, એને કીધું છે, બરાબર છે. તો અહીં લખશું આપણે ઘસારો ગણતરી 2 મુજબ, બરાબર. કેટલો છે તો કે 8,000. ચાલો 8,000નો ઘસારો. ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે, બરાબર છે. બસ હવે આના સિવાય બીજું કાંઈ છે નહીં, બરાબર. તો હવે આપણે પહેલાં કુલ પડતરની ગણતરી કરી લઈએ, કુલ સ્થિર અને કુલ ચલિત ખર્ચ. ચાલો તો 3,60,000, 1,74,000, 2,16,000, 4,80,000, 10,000, 64,500, 30,000, 13,000, 40,000 અને 8,000. ચાલો તો એ થઈ જશે 13,95,500,
તો અહીંયા આપણે કુલ સ્થિર ખર્ચ 13,95,500 કુલ સ્થિર ખર્ચ એ કહી દઈએ આપણે. અને અહીંયા આપણે 40, 1, 50, 500, 45, 39, 40, 12 અને 8 એટલે 3,34,500. તો આ આપણે કુલ ચલિત ખર્ચ બી બરાબર છે 3,34,500. ચાલો તો કુલ પડતર આવી જશે આપણી પાસે એ પ્લસ બી 3,34,500 તો છે જ પ્લસ 13,95,500. ચાલો તો એ થઈ જશે 17,30,000 કુલ પડતર. હવે આપણે કુલ પડતરનું હજી કામ નથી. આપણે શું કામ છે તો કે આપણે છે અહીંયા શું કીધું છે તો કે પથારી દીઠ પડતરની ગણતરી. તો અહીંયા આપણે પથારી દીઠ પડતર બરાબર આ શું આવ્યું આપણી પાસે કુલ પડતર અને એના છેદમાં કુલ પથારી દિવસો. કુલ પડતર મારી પાસે છે 17,30,000 અને કુલ પથારી દિવસો છે મારી પાસે 8,650. તો 17,30,000 ભાગ્યા 8,650 હું કહું તો 200 રૂપિયા મારી પાસે પથારી એક પથારી પાછળની પડતર આવશે બરાબર. તો આ છે મારી પાસે પથારી દીઠ પડતર 200 રૂપિયા. બરાબર અને આ આવી ગયો મારો આન્સર બરાબર. અને આ છે 2025માં પૂછાયેલો દાખલો બરાબર છે. છતાં તમને કંઈ પણ જાતનો ડાઉટ રહી જતો હોય તો મને કોમેન્ટમાં તમે પૂછી શકશો. અને જો વિડીયો ગમે તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.